ભારતીય મજદૂર સંઘ કરશે આક્રોશ રેલી। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા એક વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરશે। ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ 161 સંગઠનો દ્વારા સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત છે। આ તમામ સંગઠનો રાજ્યમાં કાર્યરત તમામ પ્રકારના ખાનગી, સરકારી, ઔદ્યોગિક અને રાજકીય સરકાર દ્વારા ચાલતી તમામ યોજનાઓના શ્રમિકો તરીકે કાર્યરત છે। છેલ્લા કેટલાય સમયથી તેમની પડતર માંગો અંગે સરકાર સામે વારંવાર રજૂઆત કરવામાં આવ્યા છતાંય કોઈ નિરાકરણ હજુ સુધી ન મળતા આખરે ભારતીય મજદૂર સંઘ શ્રમિકોને ન્યાય અપાવવા અને ન્યાય મેળવવા હેતુથી એક શાંતિપૂર્વક શ્રમિક યોજના આક્રોશ રેલીનું આયોજન કરશે। આ રેલી તારીખ 10 નવેમ્બર 2025ના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાશે, જેમાં આશરે 1 લાખ કરતાં વધુ શ્રમિકો જોડાવાની શક્યતા સેવાઈ રહી છે। આ રેલીના આયોજન અને તૈયારીઓને લઈને અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યમાંથી આવનાર શ્રમિકો માટે વ્યવસ્થા અને શહેરની પ્રજાની કોઈ પણ અગવડ ન ઊભી થાય તે માટે સમિતિઓના રચના કરવામાં આવી હતી અને આ આયોજન વિશે ચર્ચા વિચારણા કરી રણનીતિ નક્કી કરવામાં આવ્યું હતું। આ બેઠક પ્રસંગે પ્રદેશ સમક્ષ જિગ્નેશભાઈ મજમુદાર, પ્રદેશ મહામંત્રી ગિરીશભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત રાજ્યના વિવિધ શહેરોથી ભારતીય મજદૂર સંઘના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંજીવ રાજપૂત, અમદાવાદ। મારું નામ છે જિગ્નેશ મજમુદાર। હું પ્રદેશ અધ્યક્ષ છું ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશનો। આજે અમે જે અહીંયા આયોજન કર્યું છે એ અમારી પ્રદેશ સ્તરની આ બેઠક છે। એમાં પ્રદેશના જુદા જુદા પ્રાંતોમાંથી, જુદા જુદા ઉદ્યોગોમાંથી પદાધિકારીઓને અમે અહીંયા બોલાયા છે। એ બોલાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે અમે 10 નવેમ્બરે અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર 1 લાખ કર્મચારીઓની આક્રોશ રેલી કરવા જઈ રહ્યા છીએ। એ રેલી એટલા માટે અમે કરીએ છીએ કે આ આક્રોશ રેલી જે છે એમાં તમામ ક્ષેત્રના જે કોઈ કર્મચારીઓએ સંગઠિત, અસંગઠિત, જાહેર ક્ષેત્ર, પબ્લિક સેક્ટર, ખાનગી ક્ષેત્ર, કોઈ પણ ગુજરાતનો શ્રમિક જ્યાં જે ક્ષેત્રમાં કામ કરે છે તમામ ક્ષેત્રોના કોઈને કોઈ પ્રશ્નો અને કોઈને કોઈ બાબતો સરકાર સાથે પેન્ડિંગ પડી છે। એને અમે હંમેશા ભારતીય મજદૂર સંઘ તરીકે પહેલાં સંવાદમાં માનીએ છીએ, પણ અમારે ઘણા બધા સંવાદો સરકાર સાથે થયા હોવા છતાં જ્યારે એ પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું ત્યારે ગુજરાત રાજ્યના અમારી સાથે જોડાયેલા શ્રમિક જગતમાંથી એક એવો આક્રોશ નીકળ્યો છે કે જો હવે સરકાર વાતચીતથી ના માનતી હોય તો આપણે આપણી તાકાત, આપણી સ્ટ્રેન્થ બતાવવી જોઈએ। એ વસ્તુને ધ્યાનમાં રાખીને 10 તારીખે રિવરફ્રન્ટ ઉપર અમે એક મોટી આક્રોશ રેલીનું આયોજન કરી રહ્યા છીએ। આપણે આજે તૈયારીમાં અમારે એવું છે કે અમે જે કોઈ આ રેલી કરવાના છીએ એ રેલીમાં અમે જુદા જુદી કમિટીઝ બનાવીને આખી રેલીનું સંચાલન કઈ રીતે કરવું, પાર્કિંગમાં કોણ રહેશે, ટ્રાન્સપોર્ટેશનની શું સુવિધા છે, ત્યાં આગળ સ્ટેજની શું સુવિધા છે, મીડિયાનું કેવી રીતે મેનેજમેન્ટ કરવું છે, એના માટેના લિટરેચરોનું કેવું કરવું છે, આવેદનપત્ર બનાવવું છે તો આવેદનપત્રની એક કમિટી બનાવેલી છે। એમ કરીને અમે લગભગ 7 થી 8 પ્રકારની જુદી જુદી સમિતિઓ બનાવેલી છે। એ સમિતિને અમે ઓલરેડી કામ સોંપી દીધું છે। એ કામમાં એ લોકો કેટલે સુધી આગળ વધ્યા છે અને હવે પછી 10 તારીખ સુધીમાં એ કામ કેવી રીતે પૂરું કરવાનું છે એની ચર્ચા માટે અમે અહીંયા બેઠા છીએ। આપે જે પ્રશ્નોની વાત કરી તો પ્રશ્નો ઘણા બધા જ છે, પણ તમને મુખ્ય 5-7 પ્રશ્નો જો બતાવું તો એક પ્રશ્ન દરેક મોટા સંગઠનોના 1-2 પ્રશ્નો પણ જો અમે લઈએ તો ઘણા પ્રશ્નો છે। અત્યારે તમે મધ્યાહન ભોજનની વાત જુઓ તો એમાં ખાનગીકરણ એક મોટામાં મોટો પ્રશ્ન છે। આંગણવાડી તમે જુઓ તો આંગણવાડીમાં હાઈકોર્ટે 24,500 રૂપિયાના વેતનનું નિર્ણય કરી દીધો છે, જજમેન્ટ આપી દીધું છે, પણ સરકાર એનું અમલીકરણ નથી કરતી। એની જોડેના ઘણા બધા મુદ્દાઓ છે। એવી રીતે આશા વર્કર બહેનોના જે પ્રશ્નો છે કે જે 2021-22થી અમે સતત એમને કહેતા આવ્યા છીએ, એ લોકોની કામની પદ્ધતિ, એ લોકોના વળતર, એ લોકોના ઇન્સેન્ટિવ એ 2022થી નથી મળ્યા, આજે 2025માં બેઠા। એવા
GISF એનું અમે નિગમમાં એને અમે ફેરવવાની અમારી માગણી છે. ખાનગી ઉદ્યોગોમાં તમે હમણાં જોતા હશો કે સરકારે 8 ના 12 કલાક કરી, એના માટે પણ અમે એમની જોડે ચર્ચા વિચારણા કરી અને એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેના પ્રયત્ન કર્યા છે. એવી રીતે એસટીનું મોટું અમારું સંગઠન છે કે જેમાં ઘણા બધા એસટીના પ્રશ્નો પેન્ડિંગ છે. એમ ખાનગી કંપનીઓ છે જેના કામદારો છે કે જે લોકોને ઓવરટાઈમના પ્રશ્નો છે, કામદારોના અત્યારે દિવાળીનો ટાઈમ છે, બોનસ નથી મળતા, અમુક લોકોને મિનિમમ વેજ નથી મળતા. સરકારને આ બધી વસ્તુ કહેવા છતાં પણ એનું જોઈએ એવું નિરાકરણ આવતું નથી. એટલે આ તમામ પ્રશ્નોને ભેગા કરી અને એક આવેદનપત્ર બનાવી અને એ તમામ પ્રશ્નોની વાચા આપવા માટેનું અમારો આંદોલન